નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જીપીએસસીની પેપર પેટર્ન જે નવી ફોલો થઈ છે એના અનુસંધાને ફરી ભેગા થયા છે. તો આજે શું મેજર જે ચેન્જીસ જીપીએસસી એ કર્યા છે એ જોવા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો એક સિમ્પલ વાત છે કે જીપીએસસી હવે યુપીએસસીનું સ્વરૂપ લઈ રહી છે. તો આ સ્વરૂપ લઈ રહી છે એટલા બદલાવો કરી રહી છે, એની પેપર સ્ટાઇલમાં એને બદલાવ કર્યા છે. તો એની સત્તા, એની પાવર એ કઈ આર્ટિકલ આપે છે? તો આર્ટિકલ 309 એકોર્ડિંગ છે ને એ એને સત્તા મળી છે, લખેલું છે. આર્ટિકલ 309 એકોર્ડિંગ એને સત્તા મળે છે કે એ જીપીએસસી ની કોન્સ્ટિટ્યુશન બોડીમાં ધરખમ ફેરફાર કરી શકે છે. તો ચાલો જોઈએ ક્યાં ક્યાં ફેરફાર છે. તો જીપીએસસી ની બોડીએ સૌપ્રથમ પહેલો મુખ્ય ફેરફાર એ કર્યો છે કે પ્રિલિમ્સનું પેપર 400 માંથી 200 માર્કનું કરી નાખ્યું છે. પહેલાની પેપર પેટર્ન હતી એ પ્રમાણે જોઈએ તો પહેલા 2 પેપર લેવાતા હતા 200 માર્કના, એટલે ટોટલ 400 માર્ક. હવે એ બદલાવીને એમ ઊંધું બદલાવી નાખ્યું છે. એક પેપર 200 માર્ક. 7 ને 8 જે વિષય હતા એ જ. હવે ડિફિકલ્ટી થઈ ગઈ આપણી માટે. પહેલા શું થતું, એક પેપરનું અંદાજે પેપર આપણે 50 માર્કનું, એક અંદાજે વેઇટેજ એક સબ્જેક્ટનું 50 માર્કનું હતું. એટલે આપણે શું થિંકિંગ કરતા, 3-4 સબ્જેક્ટ છે કે મેઇન સબ્જેક્ટ છે એ કરી નાખતા GS 1-2 ના. ઇટ મીન્સ વોટ કે આપણે સબ્જેક્ટ સ્કીપ કરી શકતા હતા. બટ હવે સ્કીપ નહીં કરી શકીએ કારણ કે વેઇટેજ 200 માર્કનું છે, હું 400 માર્કનું. હું કહું છું તમે સમજી રહ્યા છો. 400 માર્કનું હવે 200 માર્કનું છે. વેઇટેજ ઘટાડી દીધું છે. અને હા, આમાં મેથ્સ ને રીઝનિંગ હશે, હું એ તમને કહી દઉં. મેથ્સ ને રીઝનિંગ આમાં હશે. મેથ્સ ને રીઝનિંગ એટલે આ એક મેજર ચેન્જીસ છે. પેલું કે 200 માર્કનું કરી નાખ્યું છે અને એ 3 કલાકનું લેવામાં આવશે. હવે જે આ ક્વોલિફાય કરશે ને, આ ક્વોલિફાય એના 15 ગણા ઉમેદવાર હશે. 15 ગણા ઉમેદવાર મેન્સ દેશે. હવે મેન્સમાં શું ફેરફાર છે? મેન્સમાં પેપર પહેલા શું હતું કે ગુજરાતી, ઇંગ્લિશ, એસે અને જીએસ ના પેપર્સ એ બધા છે ને 150 માર્કના હતા ને, એ મેરિટમાં ગણાતા. આ પહેલાની પેપર પેટર્ન હતી. હવે એ પેપર પેટર્ન નથી કરી. હવે શું 150 માંથી આને 300 માર્ક કરી નાખ્યા. હવે જો આને 300 માર્કનું કરી નાખ્યું છે. 150 માંથી 300 માર્ક કરી નાખ્યા. અને આને નોટિસ લખેલી છે, વાંચો. જો નોટિસ શું છે, qualifying only with minimum 25 mark in each paper. It means what કે 300 માંથી તમારે 75 માર્ક જ લઈ આવવાના. એટલે તમે ગુજરાતી ને ઇંગ્લિશ બંને ક્વોલિફાય. એટલે ગુજરાતી ને ઇંગ્લિશનું જે પેપર છે ને એ ક્વોલિફાય જ કરવાનું છે. એટલે હવે ગુજરાતી ને ઇંગ્લિશના જે પહેલા શું કરતા વિદ્યાર્થીઓ કે જીએસ ને ઓછું માપ આપતા ને ગુજરાતી ઇંગ્લિશ ને વધારે આપતા, કારણ કે ઈ વધારે આપને 250 માર્ક દઈ દેતા, એમ 300 માર્ક દઈ દેતા. એટલે એ એક ફાયદો થતો. પણ હવે ગુજરાતી અને ઇંગ્લિશ ઓનલી ફોર ક્વોલિફાઈંગ 25% માર્ક્સ એના, એમ 75. એસે જનરલ સ્ટડીઝ 1 to 4 જોજો, 3 ના બદલે 4 આવી ગયું છે. એટલે ચોથું છે જીએસ જનરલ સ્ટડીઝ 4. એટલે એમાં તમારે એથિક્સ ની ગણતરી રાખવાની. બધું કોપી ટુ કોપી યુપીએસસી ની પેપર પેટર્ન ફોલો કરવાની તૈયારીમાં છે. જસ્ટ અ મિનિટ. પેપર પેટર્ન ફોલો કરવાની તૈયારીમાં છે. એટલે આ મેઇન ચેન્જીસ છે. ગુજરાતી ને ઇંગ્લિશ એની આપણે એમ કહીએ થોડાક આસ્પેક્ટની વાત કરી કે શું આસ્પેક્ટ હોઈ શકે. તો પહેલા તો એક અધર સ્ટેટને થોડોક લાભ થશે, કારણ કે ઇંગ્લિશ મીડિયમ વાળાને હવે છે ને એક આ ગુજરાતીનું પેપર છે એ જ તૈયારી કરે. હવે જો છોકરા થશે, એનું રીઝન એ છે કે યુપીએસસી ની પ્રિલિમ્સ કે મેન્સ કોઈ અપિયર કરીને આવ્યું છે અને ઇન કેસ ઇન્ટરવ્યુમાં સક્સેસફુલ નથી, તો એ જીપીએસસી ની પેપર પેટર્ન એને બેઠે બેહે કે યુપીએસસી જીપીએસસી ફોલો કરે છે. પાછા એનાલિટિકલ ને ક્રિટિકલ ક્વેશ્ચન એ પૂછવા માંડી છે. એટલે યુપીએસસી ની મેન્સ અપિયર કરેલો આવીને એને ખાલી ગુજરાતીની લેંગ્વેજ જ તૈયાર કરવાની, બેઠે બેઠો આ પેપર દેવાનો છે. અને 150 માર્કનું ઇન્ટરવ્યુ, હવે ઓમાં 100 માર્કનું ઇન્ટરવ્યુ હતું, એમાં 150 માર્કનું કરી નાખ્યું. 100 થી 150 50 માર્ક વધારી નાખ્યા. આ મેઇન ફેરફાર કર્યો. એટલે પેલો મેઇન ફેરફાર એ હતો કે 400 માંથી 200. હું તમને રિપીટ કહી દઉં ફટાફટ કે પેલો મેઇન ફેરફાર એ હતો કે જીએસ ના જે માત્ર એક જ પેપર લેવાશે 3 કલાકનું, 400 માંથી 200 માર્કનું કરી નાખ્યું. ને એ 15 ગણા ઉમેદવાર લેશે, બરાબર. મેઇન્સમાં મેરિટમાં ભાષા નહીં ગણાય, યાદ રાખજો. હા, મેરિટમાં ભાષા નહીં ગણાય, એ ઓનલી ફોર ક્વોલિફાઈંગ છે. એમ યુપીએસસી ની પેપર એક્ઝેક્ટ ફોલો કરી છે એમ. અને જો આ ગુજરાતી અને ઇંગ્લિશના પેપર આ તમે ક્વોલિફાય નહીં કરો તો આગળ પેપર જ ચેક નહીં થાય.
એટલે ફર્સ્ટ બી ફોલો ક્વોલિફાય કરવા પડશે તમારે એમ. ઇન્ટરવ્યુ 150 માર્કનું હશે. સિલેબસ હજી મેન્સનો આવશે. સિલેબસ હજી મેન્સનો આવશે, ફાઇનલ છે, મેન્સનો આવશે. એટલે આ ઇંગ્લિશ મીડિયમ વાળાને હવે થોડીક આનંદ અને ઉપાધિ થઈ ગઈ છે. ઉપાધિ તો નહીં પણ આનંદ વધારે થઈ ગયો છે, મોજ આવી ગઈ છે. કારણ કે હવે બધું ઇંગ્લિશ મીડિયમ વાળા આરામથી અપિયર કરવાના છે, ખબર છે. હવે એક ગુજરાતી ખાલી તૈયાર કરવાનું છે આપણે. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે એ એક ફાયદો છે. અને યુપીએસસીની જે અમુક જે તૈયારી કરતા નકર બીજા બોર્ડ છે ને, સાઉથના જે નીચે ને સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન, એને ફાયદો થઈ જવાનો છે યુપી બિહાર વાળાને, એને બધાને. હવે એને ખબર જ છે કે હવે જીપીએસસી ની પેપર પેટર્ન પ્રમાણે છે ને ખાલી ગુજરાતી જ તૈયાર કરવાનું છે. આપણે યુપીએસસી ને તૈયાર તો કરી લીધું છે. એટલે હવે અધર સ્ટેટની છે ને, અધર સ્ટેટની બોર્ડ્સના જે અધર સ્ટેટના છે ને, એક રીતે ફાયદો તો લેશે. પણ આપણે પોઝિટિવ એ વિચારવાનું કે આપણે હવે યુપીએસસી ના છે ને માર્ગે દોરાઈ રહી ગયા છે. યુપીએસસી ની તૈયારી કરતા હશે. અને એક સૌથી મોટો ફાયદો એ થાય કે બીજા લોકો આવીને કંઈક ગુજરાતી શીખશે. અને આપણો જે છોકરો છે યુપીએસસી ની તૈયારી કરે છે અને ઇનકેસ યુપીએસસી માટે ફેલ જાય છે તો યુપીએસસી થી થ્રુ આઉટ નીકળી જ જવાનો છે. એટલે આપણે યુપીએસસી ની પેપર પેટર્ન ને થોડીક બિરદાવીએ છીએ, પણ એક પેપર મને અંદરથી ભાષા પ્રેમી છું, ગુજરાતી પ્રેમી છું, એટલે ખટકે છે. ગુજરાતીનું પેપર છે ને ક્વોલિફાઈડ ન હોવું જોઈએ, એને મેરિટમાં ગણવું જોઈએ. આ થોડીક જીપીએસસી ની ખબર નહીં, પણ હવે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. પણ શું એ તો હવે એક્સેપ્ટન્સ લેવલ હોવું જોઈએ આપણામાં. પણ એટલે કોઈ પણ પેપર ને આવે ને, કોઈ પણ જો સીસીમાં ધરખમ ફેરફાર કર્યા, આમાંય ફેરફાર કર્યા, એટલે એઝ અ સિવિલ સર્વન્ટ આપણામાં એક્સેપ્ટન્સ લેવલ હોવું જોઈએ. ગમે એટલા બદલાવ કરે, એક્સેપ્ટ તો કરવાનું છે. આની પેલા સીસેટમાં યુપીએસસીમાં બદલાવ કરી નાખ્યો, બધાને એક્સેપ્ટ કરવું પડ્યું. એટલે આ આપણે એક એક્સેપ્ટ કરવું જ પડશે કે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજને આપણે ક્વોલિફાય કરી. બટ ગુજરાતના વિદ્યાર્થીઓને તો એમ જ ને કે હવે ગુજરાતીને ક્વોલિફાય કરવું પડશે આપણે જીપીએસસી દેવા માટે. ગુજરાતીનું મેરિટમાં આવવું જોઈએ એમ, જેમ એસએ ના જનરલ સ્ટડીઝ ના પેપર છે એમ. એટલે આ બાબત છે, ગુજરાતી ક્વોલિફાઈડ કરી નાખવું જોઈએ, મારું એવું પર્સનલ થિંકિંગ છે. કારણ કે હોવું જ જોઈએ ને. તો હવે જો તમે બેંકમાં જાઓ છો તો ઓલો હિન્દી બોલવા વાળો હોય છે. ઇનકેસ જો હવે તમે 100 જગ્યા હોય, ઉદાહરણ તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. 100 જગ્યા છે, બરાબર? 100 જગ્યા અધર સ્ટેટને ફાયદો તો થવાનો જ છે. અધર સ્ટેટ વાળા આવવાના જ છે. અધર સ્ટેટ વાળા આવે 100 માંથી વિચાર કરો, 40-50 તો લઈ જ જાય સીટ ગુજરાત. 40-50 તો લઈ જાય. વાહે વધ્યા કેટલા? મેક્સિમમ કેટલા? 50. એટલે 50-50 નો રેશિયો થઈ ગયો. એટલે 50 બીજી 50 જગ્યાએ હવે તમે ના વિચારો, જે ક્લાસ 1-2 ની અમુક પોસ્ટ છે. પેલા શું હતું કે આઈએસ હોય યુપીએસસી કરીને આવ્યું, અને એના નીચેનું હોય ગેઝેટ ઓફિસર હોય. હવે ગેઝેટ ઓફિસર હિન્દી બોલવા વાળો આવશે. એટલે આપણે કોઈ ભાષા ધારે, હું તમને કહું ભાષા આધારિત મને કોઈ પણ પ્રોબ્લેમ નથી. પણ એક થિંકિંગ છે કે હવે આ યુપીએસસી ની પેપર પેટર્નમાં આ એક મેજર ચેન્જીસ છે. અને બાકી તો 20 એપ્રિલે હવે જીપીએસસી ની પ્રિલિમ્સ લેવાની છે. તો એની 1-2